વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટર 8 ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ ત્રિકોણમિતિનો પરિચય. હવે જોઈએ આપણે 8.1ના પહેલાંનો ત્રિકોણમિતિનો પાયાનો ખ્યાલ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ત્રિકોણમિતિ, ત્રિકોણ કોને કહેવાય? કે 3 બાજુથી ઘેરાયેલી આકૃતિ, 3 બાજુ અને 3 ખૂણા હોય. મિતિ એટલે માપ. એનો અર્થ એ થયો કે ત્રિકોણના માપ, ત્રિકોણની બાજુ અને ખૂણાના માપ, એને શબ્દ વાપર્યો ત્રિકોણમિતિ. ધોરણ 10માં આપણે ફક્ત 0 થી 90 સુધીના જ માપનો અભ્યાસ કરવાનો છે. ટોટલ 0 થી 180, 180 થી 360, 500 એમ વધે જાય. જેટલા રાઉન્ડ લઈએ આપણે એટલા અંશ વધે જાય. પરંતુ ધોરણ 10માં 0 થી 90 અંશનો જ આપણે અભ્યાસ કરવાનો છે. તો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી મોટે ભાગે આ દાખલા ગણવામાં આવે છે. એ તમારા લેવલે, ધોરણ 10ના લેવલે ફક્ત કાટકોણ ત્રિકોણના જ દાખલા આવશે, એ આપણે સમજી લેવાનું છે. હવે આપણે વિચારીએ કે ત્રિકોણ ABC લઈએ, ખૂણો B બરાબર 90°. તે આજે નિશાની વાપરી, આ ખૂણા ઉપર નિશાની 90° નિશાની છે. તો આ કઈ નિશાની કહેવાય? 90°. એક ત્રિકોણમાં એક ખૂણો 90° હોય તો બાકીના બે ખૂણા કેવા હોય? તો લઘુકોણ થાય, 90° કરતાં ઓછા થાય. કારણ શું હતું? કે 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તેથી A પ્લસ B પ્લસ C બરાબર કેટલું થઈ ગયું? 180. તો ત્રિકોણ ABCમાં 90°ની સામેની બાજુ એ કાયમ માટે શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ કહેવાય. એની સામેની બાજુ તો BC થાય, Cની સામેની બાજુ તો AB થાય, એની પાસેની બાજુ તો AB, Cની પાસેની બાજુ તો BC. પણ કર્ણમાં કોઈ ફેરફાર પડતો નથી. તો ખૂણો એની સામેની બાજુ એટલે કે ઓપોઝિટ સાઈડ BC છે, પાસેની બાજુ AB છે. AB જે છે ને એડજેસન્ટ સાઈડ કહેવાય અંગ્રેજીમાં. ખૂણા Cની સામેની બાજુ AB અને પાસેની બાજુ BC. તો આપણે એ અભ્યાસ કર્યો આપણે કે ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ અને કર્ણ, એ ઉપરથી આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે શોધવાના છે. તો ત્રિકોણમિતિના મુખ્ય ગુણોત્તરો કેટલા હતા? 6 છે. એ 6 વિધેયો સ્વરૂપમાં કહેવાય: સાઇન ફંક્શન, કોસ ફંક્શન, ટેન ફંક્શન, કોટ ફંક્શન, કોસેક ફંક્શન. તો ટેન એટલે ટેન્જન્ટ કહેવાય, કોટ એટલે કોટેન્જન્ટ કહેવાય, કોસ એટલે કોસાઇન કહેવાય. એ પ્રમાણે માપ ટૂંકમાં એ ટૂંકું સ્વરૂપ કહેવામાં આપણે ઓળખવામાં આવે છે. અહીં શબ્દ આપણે થીટા આવશે ખૂણો. એ આપણે વર્તુળ કરીએ, ઊભું લંબ વર્તુળ કરીએ, વચ્ચે આડી લીટી મારી દઈએ, એને શું કહેવાય? થીટા. તે આ લીધું આપણે ઊભું વર્તુળ કર્યું, લીટી મારી, તો શું કહેવાય? થીટા. તો થીટા એ કોઈપણ માપના ખૂણાનું માપ લેવામાં આવે છે. થીટા એટલે 1° પણ થાય, 2° પણ થાય, 89° પણ થાય, કોઈ પણ ખૂણો લેવાય. પછી સૂત્ર પર જાણીએ સાઇન થીટા. તો સામેની બાજુ છેદમાં કર્ણ. અહીં થીટા લીધું તો થીટાની સામેની બાજુ AB છેદમાં કર્ણ. 90°ની સામેની બાજુ શું થઈ ગયું? કર્ણ થઈ ગયું. તો AB અપોન AC. કોસ થીટા બરાબર શું થઈ ગયું? તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો BC અપોન AC. ટેન થીટા બરાબર શું થઈ ગયું? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આપણે આ સૂત્ર આપણે યાદ રાખવા પડશે કે સાઇન એટલે સામેની બાજુ, કોસ એટલે પાછળની બાજુ, છેદમાં શું કહેવાય? કર્ણ કહેવાય. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, AB અપોન AC. કોસ થીટા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ, BC અપોન AC. ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ AB છેદમાં પાછળની બાજુ BC. કોટ થીટા બરાબર એનાથી ઊંધું પાછળની બાજુ છેદમાં સામેની બાજુ, તો BC અપોન AB. કોસેક થીટા બરાબર શું થાય? તો સાઇનનું ઊંધું. તો સાઇનનું ઊંધું શું થાય?
તો કર્ણ છેદમાં સામેની બાજુ AC upon AB sec theta બરાબર શું થાય તો કર્ણ છેદમાં પાછળની બાજુ AC upon BC તો કર્ણ છેદમાં પાછળની બાજુ કર્ણ છેદમાં સામેની બાજુ થીટા માટે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ ત્રિકોણ PQR લઈએ ધારો કે તો આરની સામેની બાજુ PQ થાય પાછળની બાજુ QR થાય અને આ કર્ણ થાય તો sin R બરાબર તો સામેની બાજુ છેદમાં કર્ણ તો PQ છેદમાં PR cos R બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ QR છેદમાં શું થઈ જાય કર્ણ બરાબર તો PR થાય તો QR છેદમાં PR। હવે આપણે જોઈએ ત્રિકોણમિતિના વિધેયનો વિસ્તાર। વિસ્તાર એટલે મહત્તમ કિંમત કેટલી ને ન્યૂનતમ કિંમત કેટલી એને શું કહેવાય વિસ્તાર કહેવાય। તો એ સાઇન થીટાની ઓછામાં ઓછી કિંમત કેટલી થાય વધુમાં વધુ કિંમત કેટલી થાય ટેન થીટાની ઓછામાં ઓછી કિંમત કેટલી થાય વધુમાં વધુ કિંમત કેટલી થાય એ શું કહેવાય વિસ્તાર। તો જોઈએ આપણે એક નંબર લાઈન રેખા ડ્રો કરી દઈએ 0 1 2 -1 અને -2 તો -1 અથવા તેથી મોટો અને 1 અથવા તેથી નાની એમાં કોણ કોણ આવે તો સાઇન થીટા અને કોસ થીટા બંને જ આવે। તો સાઇન થીટાની ઓછામાં ઓછી કિંમત કેટલી થાય તો -1 વધુમાં વધુ કિંમત કેટલી થાય તો 1 કોસ થીટાની ઓછામાં ઓછી કિંમત કેટલી થાય તો -1 કોસ થીટાની વધુમાં વધુ કિંમત કેટલી થાય તો +1। હવે આપણે જોઈએ કે ભાઈ કોસેક થીટા તો કોસેક થીટાની કિંમત કેટલી થાય તો -1 કરતાં નાની અને આ બાજુ જોઈએ તો +1 કરતાં પણ મોટી તો સેક થીટાની કિંમત અને કોસેક થીટાની કિંમત કેટલી થાય તો -1 કરતાં નાની અથવા -1 કોસેક અને સેકની કિંમત 1 અથવા 1 કરતાં મોટી। જ્યારે ટેન થીટાની અને કોટ થીટાની કિંમત વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે 2 હોય શકે 1 -5 100 100 200 300 કોઈ પણ હોઈ શકે। તો સાઇન થીટા તથા કોસ થીટાનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -1 to 1 મોટો કૌંસ -1 to 1 જેમાં -1 પણ આવી ગયું 1 પણ આવી ગયું વચ્ચેની સંખ્યાઓ પણ આવી ગઈ પરંતુ ધોરણ 10માં આપણે 0 થી 90નો અભ્યાસ કરવાનો હોવાથી આપણે 0 ઓછામાં ઓછી કિંમત 0 અને 1 લઈશું 0 અને 1 લઈશું વાસ્તવમાં કિંમત -1 to 1 કોસની કિંમત પણ -1 to 1 સેકની કિંમત -1 કરતાં ઓછી અને -1 અથવા -1 કરતાં ઓછી સેકની કિંમત 1 અથવા 1 કરતાં વધુ કોસેકની કિંમત -1 અથવા -1 કરતાં નાની સેકની કિંમત 1 અથવા 1 કરતાં મોટી બરાબર। તો સેકની કિંમત કેટલી થાય કે સેકની કિંમત 1 અથવા 1 કરતાં મોટી 1 અથવા 1 કરતાં મોટી કિંમત થાય। તેથી સેક થીટા કિંમત 1 કરતાં મોટી કોસેક થીટા 1 કરતાં મોટી અથવા ઇક્વલ ટુ। હવે ટેનની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે કોઈ પણ નંબર હોઈ શકે ટેન થીટાનો કિંમત R કોટ થીટાનો વિસ્તાર R મતલબ વાસ્તવિક સંખ્યાઓ કેવી સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓ લઈએ આપણે તો ટેન થીટાનો વિસ્તાર ધોરણ 10 પૂરતો લઈએ આપણે તો +0 થી લઈને પ્લસમાં કિંમત આવશે મોટાભાગે માઇનસ કિંમત આવશે નહીં। હવે સિમ્પલ વિચારીએ આપણે હવે આપણે પાયથાગોરસનો પ્રમેયનો વિચાર કરીએ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે। ACનો વર્ગ બરાબર ABનો સ્ક્વેર પ્લસ BCનો સ્ક્વેર। જો ત્રિકોણ આ પ્રમાણે આપેલો હોય ત્રિકોણ QQR ખૂણો P બરાબર 90 હોય તો QR કર્ણ થાય તો QR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર વત્તા PR સ્ક્વેર થાય। જો ત્રિકોણ આ રીતે આપેલો હોય LMN તો કાટખૂણો બાજુ કર્ણ કહેવાય તો LN સ્ક્વેર બરાબર ML સ્ક્વેર પ્લસ MN સ્ક્વેર આ પાયથાગોરસનો નિયમ પ્રમાણે થાય।
હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાય 8.1 આપણે આગળની સમજૂતી આપી. 8.1ના પહેલાંની સમજૂતી હતી તે ફક્ત સાઇન થીટા, કોસ થીટા અને પાયથાગોરસના પૂરતી હતી. પ્રશ્ન નંબર 1, ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો છે. AB બરાબર 24, BC બરાબર 7 હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. સાઇન A કોસ A, સાઇન C કોસ C. હવે કાટખૂણો ત્રિકોણ લઈએ આપણે. તો ત્રિકોણ એબીસીમાં બી ખૂણો 90°, 90°ની સામેની બાજુ AC બરાબર કર્ણ થાય. AB બરાબર 24, BC બરાબર 7. તો પાયથાગોરસના પ્રમેય મુજબ AC² બરાબર AB² વત્તા BC². ABની કિંમત કેટલી હતી? તો 24 હતી. 24નો વર્ગ. BCની કિંમત કેટલી હતી? તો 7 હતી. તો 7નો વર્ગ. 24નો ગુણ્યા 24, 24નો વર્ગ 576. 7નો વર્ગ 70, 49. તો 576 વત્તા 49 બરાબર કેટલા મળ્યા? તો 625 મળ્યા. 625નું વર્ગમૂળ કેટલું થાય? તો 25નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. AC બરાબર કેટલું થઈ ગયું? તો 25 થઈ ગયું. AC બરાબર 25. આપણે આગળ આપણે કેટલા મૂકી દઈએ? અહીં 25 મૂકી દઈએ આપણે. હવે આ વાત જોઈએ આપણે શું શોધવાનું છે. આપણે નંબર 1માં શોધવાનું છે સાઇન Aની કિંમત. સાઇન Aની કિંમત સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેટલી હતી? BC છેદમાં AC. BC બરાબર 7/25. કોસ A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. AB છેદમાં AC 24/25. તો સાઇન A બરાબર 7/25, કોસ A બરાબર 24/25. એમાં નંબર બીજો કિંમત આપેલી છે. બેની કિંમત શોધો. તો કઈ કિંમત શોધવાની હતી? તો સાઇન Cની કિંમત. તો ગુણ્યા Cનો સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ C બરાબર ગુણ્યા Cની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સાઇન C બરાબર AB છેદમાં AC આકૃતિમાં જોયું આપણે. તો 24/25. કોસ C બરાબર BC/AC 7/25. એ સાઇન C બરાબર 24/25 અને કોસ C બરાબર 7/25. આમ આપણે બંને જવાબ આપણે મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર બીજાની વાત કરીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પરથી tan P - cot Rની કિંમત શોધો. ત્રિકોણ PQRમાં PQ બરાબર 12 આપેલું છે. PR બરાબર 13 આપેલું છે. તો કયો ત્રિકોણ હતો? તો કાટકોણ ત્રિકોણ હતો. તો પાયથાગોરસનો પ્રમેય મુજબ PQ² વત્તા QR² બરાબર કર્ણનો વર્ગ. PQની કિંમત 12² પ્લસ QR² બરાબર 13². તેથી એના ઉપરથી આપણે જોઈએ તો QR² બરાબર 13² માઇનસ 12². QR² બરાબર 13નો વર્ગ 169, 12નો વર્ગ 144. 169માંથી 144 ગયા તો કેટલા વધ્યા? 25, જે 5નો વર્ગ થાય. તેથી QR બરાબર કેટલું મળ્યું? તો 5 થઈ ગયું. તો આપણે કેટલું લખી દઈએ? અહીં 5 લખી દઈએ આપણે. હવે જોઈએ આપણે કિંમત tan P - cot Rની કિંમત. તો tan P મતલબ ખૂણા Pની સામેની બાજુ છેદમાં ખૂણા Pની પાસેની બાજુ. cot R મતલબ ઊંધું ખૂણા Rની પાસેની બાજુ છેદમાં ખૂણા Rની સામેની બાજુ. તો QR છેદમાં PR, QR છેદમાં PR 5/13 માઇનસ 5/13 કેન્સલ થઈ ગયું બરાબર 0. તો tan P - cot R કેટલું મળ્યું? તો 0 મળ્યું. તો આ દાખલો કેવો હતો? IMP દાખલો છે, માટે ધ્યાનથી સમજવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 8.1નો ક્વેશ્ચન નંબર 3. જો સાઇન A બરાબર 3/4 હોય તો કોસ A અને tan Aની ગણતરી કરો અથવા કિંમત શોધો. અહીં જોઈએ આપણે. અહીં A હતું તો આપણે અહીં A મૂકી દઈએ આપણે. અહીં સાઇન A આપેલું માટે A મૂકી દઈએ આપણા માટે સરળ પડે. બાકી B C કોઈ પણ જગ્યાએ એમ કીધું B બરાબર કાટખૂણો. ત્રિકોણ ABCમાં B બરાબર 90°, 90°ની સામેની બાજુ કઈ થઈ જાય? તો કર્ણ થઈ જાય. તો સાઇન A બરાબર 3/4 આપેલું છે. તો સાઇન A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો BC/AC
बराबर 3/4 बराबर के लीधु के नॉट इक्वल टू 0 यदि BC बराबर 3K AC बराबर 4K के नो शून्येतर अचल। આપણે જોઈએ પાયથાગોરસનો પ્રમેય તો કયો પાયથાગોરસનો પ્રમેય હતો તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે। તો AC² બરાબર AB² વત્તા BC²। AC² કિંમત 4K હતી AB² શોધવાનું 3K²। यदि AB² बराबर 4 16K², 3K² 9K²। यदि AB² बराबर કેટલું વધ્યું તો 16 - 9 તો 7K²। यदि AB बराबर કેટલું મળ્યું તો √7K। તો કેટલું મળ્યું આપણને √7K। તે મૂકી દઈએ √7K, અહીં મૂકી દઈએ 4K, અહીં મૂકી દઈએ 3K। જેથી આપણે ઇઝી પડે શોધવાનું છે। આપણે cos A ની કિંમત શોધવાની છે। cos A બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ। cos A બરાબર તો AB છેદમાં AC √7K/4 કે કટ થઈ ગયું √7/4। તેથી cos A બરાબર √7/4। હવે આપણે શોધવાનું છે કયું શોધવાનું છે આપણે તો આપણે tan A શોધવાનું છે। તો tan A ની કિંમત કઈ થાય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BC/AB। તો BC ની કિંમત આપણે આગળ જોઈ કેટલી હતી તો 3K હતી। AC ની કિંમત કેટલી √7K કે કટ થઈ ગયું તો 3/√7। એના ઉપરથી આપણે કિંમત મળી ગઈ કે tan A બરાબર 3/√7 કિંમત મળી। વિદ્યાર્થી મિત્રો હવે 8.1નો પ્રશ્ન નંબર 4 મોસ્ટ IMP દાખલો। જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A ની કિંમત શોધો। આગળ કાટકોણ ત્રિકોણ પરથી શોધવાની હોવાથી આગળ A આપેલું માટે આગળ એમ કહી દઈએ તો 15 cot A બરાબર 8। તેથી cot A બરાબર 15 ગુણાકારમાં તો આવા જાય તો શું થાય તો ભાગાકારમાં આવી જાય તો cot A બરાબર 8/15। પણ cot A નું સૂત્ર હતું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો AB છેદમાં BC બરાબર 8/15। તેથી AB બરાબર અહીં K લઈએ K શૂન્યેતર અચળ લઈએ AB બરાબર 8K BC બરાબર 15K કે નોટ ઇક્વલ ટુ 0। હવે આપણે જોઈએ પાયથાગોરસનો પ્રમેય એમાં આપણે શું થયું કે ખૂણો B બરાબર 90° AC² બરાબર 15K² વત્તા 8K² તો 88 64K²। 15 નો વર્ગ 225K²। AC² બરાબર શું મળ્યું તો કુલ સરવાળો 64 વત્તા 225 તો 289નો K² થઈ ગયો। AC² બરાબર 17K² થયો। બંને બાજુ વર્ગમૂળ લે તો AC બરાબર કેટલું મળ્યું તો 17K મળ્યું। અહીં આપણે મૂકી દઈએ આપણે 17K। હવે આપણે જે શોધવાનું છે એ સૂત્ર વાપરી લઈએ આપણે તો શું શોધવાનું છે આપણે તો sin A અને sec A ની કિંમત શોધો। તો sin A નું સૂત્ર શું હતું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો BC/AC। BC ની કિંમત 15K છેદમાં 17K કે કટ થઈ ગયું 15/17। એ sin A બરાબર 15/17। એ sec A બરાબર તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ 17K છેદમાં 8K કે કેન્સલ 17/8। તેથી sec ની કિંમત કેટલી મળી તો 17/8। હવે વિદ્યાર્થી મિત્રો આપણે 8.1નો 5મો દાખલો જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો। આપણા IMP દાખલો એમ દરેક સૂત્રનો ઉપયોગ થાય એટલા માટે તો આકૃતિ દોરીએ આપણે અહીં થીટા માટે આગળ આપણે થીટા લીધું તો ABC ખૂણો B બરાબર 90°। અહીં શું આપેલું છે sec θ બરાબર 13/12। તો સેકનું સૂત્ર શું હતું તો કર્ણ છેદમાં પાસેની બાજુ કર્ણ AC હતું છેદમાં પાસેની બાજુ કેટલું હતું તો BC હતું તો AC/BC બરાબર 13/12। તેથી AC/BC બરાબર 13/12 બરાબર K લેતો તો AC બરાબર 13K BC બરાબર 12K।
ભાઈ આ તો કાટકોણ ત્રિકોણ હતો એટલે પાયથાગોરસનો નિયમ આપણે મોટાભાગે વાપરીએ છીએ. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. AB સ્ક્વેર BCની કિંમત કેટલી હતી તો 12Kનો સ્ક્વેર. ACની કિંમત કેટલી હતી તો 13K એનો સ્ક્વેર. AB સ્ક્વેર બરાબર 13Kનો સ્ક્વેર 169Kનો સ્ક્વેર. 12Kનો સ્ક્વેર 144Kનો સ્ક્વેર. 169 - 144 બરાબર 25Kનો સ્ક્વેર. તેથી AB સ્ક્વેર બરાબર 5Kનો સ્ક્વેર. AB બરાબર કેટલું મળ્યું 5K. તો હવે આપણે ઉપરની આકૃતિમાં AB બરાબર 5K મૂકી દઈએ. તો બાકીની જે બાજુ શોધવાની શોધી દઈએ આપણે. તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ AB upon AC 5K upon 13K કે કેન્સલ 5/13. cos થીટા બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ 12K upon 13 12/13. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો 5K છેદમાં 12K કે કટ થઈ ગયો 5/12. cot K બરાબર પાછળની બાજુ છેદમાં સામેની બાજુ તો BC upon AB તો 12K છેદમાં 5K કે કટ થઈ ગયો 12/5. એ cosec થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ AC upon AB તો 13K છેદમાં 5K કે કટ થઈ ગયું 13/5. તમને કયા જવાબ મળ્યા તો sin થીટા બરાબર 5/13. cos થીટા બરાબર 12/13. tan થીટા બરાબર 5/12. cot થીટા બરાબર 12/5. cosec થીટા બરાબર 13/5. આમ 1 2 3 4 અને 5/5 આપણે આન્સર મેળવ્યા. તો કયા આન્સર મેળવ્યા sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા અને cosec થીટા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 6ની વાત કરીએ. A અને B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B થાય તો સાબિત કરો કે કોણ A બરાબર B. આ દાખલો પણ કેવો IMP દાખલો. તો ઉકેલ ત્રિકોણ ABCમાં A અને CB લઘુકોણ હતા. તો C કેટલો થઈ ગયો કાટકોણ. કાટકોણની સામેની બાજુ શું થઈ ગયું કર્ણ થઈ ગયું. ત્રિકોણ ABCમાં ખૂણો BC બરાબર 90. ખૂણો A અને B કેવા હતા લઘુકોણ. તો cos A બરાબર એની સામેની બાજુ છેદમાં કર્ણ એની સામેની બાજુ કઈ હતી BC છેદમાં કર્ણ AB AC upon AB. cos B બરાબર બીની પાછળની બાજુ છેદમાં કર્ણ તો BC upon AB. એ શું આપણને આપેલું છે તો cos A બરાબર cos B આપેલું છે આપણને. તો આપણે જોઈએ આપણે તો cos A ની કિંમત કેટલી હતી AC upon AB. cos B ની કિંમત કેટલી હતી તો BC upon AB. AB આપણે આગળ જોઈએ તો કટ થઈ જાય બંને બાજુ ઇક્વલ હતા એટલે કટ કાપી નાખીએ આપણે. તો AC બરાબર શું થઈ જાય હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિકોણમાં સમાન બાજુ બે બાજુઓ સમાન હોય તો તેમના સામેના ખૂણા પણ કેવા થઈ જાય સરખા થાય. તો AC બરાબર BC તો ACનો સામેનો ખૂણો B BCનો સામેનો ખૂણો A તેથી B બરાબર A તેથી A બરાબર શું થઈ ગયું ખૂણો B. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 7 સ્વાધ્યાય 8.1 જો cot થીટા બરાબર 7/8 હોય તો નંબર 1 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટાની કિંમત એ કોટ સ્ક્વેરની કિંમત શોધો. તો કોટ ઉપરથી કોટ સ્ક્વેરની કિંમત તો 7/49 છેદમાં 64 તો ડાયરેક્ટ આપણને મળી જાય. હવે આપણે એક વાત કરીએ આપણે તો કોટ થીટા બરાબર 7/8 આપણે આપેલું છે. તો એક આટલો ત્રિકોણ દોરી દઈએ આપણે. અહીં થીટાનું માપ લઈએ તો કોટની કિંમત કેટલી હતી પાછળની બાજુ છેદમાં સામેની બાજુ BC છેદમાં AB BC છેદમાં AB તો 7/8 બરાબર K લીધું કે નોટ ઇક્વલ ટુ 0. તેથી BC બરાબર 7K AB બરાબર 8K કે નોટ ઇક્વલ ટુ 0. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 જે આપણે જોયું આપણે પાયથાગોરસના પ્રમેય ઉપર આધારિત છે ચેપ્ટર. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર 8Kનો સ્ક્વેર વત્તા 7Kનો સ્ક્વેર 8 નો વર્ગ 64Kનો સ્ક્વેર
7 k નો વર્ગ 49 k નો સ્ક્વેર, તો 64 + 49 બરાબર 113 k નો સ્ક્વેર, AC બરાબર વર્ગમૂળમાં 113 k નો સ્ક્વેર. એ આપણે મૂકી દઈએ AC બરાબર વર્ગમૂળમાં 113 k. હવે આપણે જોઈએ સાઇન kની કિંમત, સાઇન થીટાની કિંમત, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો 8k છેદમાં 113 k, k કટ થઈ જાય એટલે 8 છેદમાં 113. એ કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો કોસ થીટાની કિંમત મૂકી દઈએ 7k છેદમાં એ વર્ગમૂળમાં 113 k કેન્સલ, 7 છેદમાં વર્ગમૂળમાં 113. કઈ કિંમત શોધવાની છે આપણે? નંબર 1 1 + sin થીટા 1 - sin થીટા, 1 + cos થીટા 1 - cos થીટા. તો sin થીટાની કિંમત 8/113 વર્ગમૂળ 113, cos થીટાની કિંમત 7 છેદમાં વર્ગમૂળ 113 ની કિંમત મૂકતો. તો 1 + 8 છેદમાં વર્ગમૂળમાં 113, 1 - 8 છેદમાં વર્ગમૂળ 113 છેદમાં 1 ની કિંમત 1 મૂકી, અહીં -7/113, અહીં માઇનસ લે બીજા માટે 1 - 7 છેદમાં વર્ગમૂળમાં 113. તો a + b, a - b, તો a² - b², 1 સ્ક્વેર -8 √113 સ્ક્વેર, છેદમાં પણ આવું થયું a + b, a - b, a² - b², 1 સ્ક્વેર 7/√113 સ્ક્વેર, તો 8 સ્ક્વેર 64, 113 સ્ક્વેર 113. એ પ્રમાણે છેદમાં લઈએ 1/49/113, તો બંનેમાં લસા લીધું 113, 113 × 1 113 - 64, 113 - 49 છેદમાં 113, 113 કેન્સલ થઈ ગયું, 113 - 64 બરાબર 49, 113 - 49 બરાબર 64. તો આપણને કિંમત શું મળી? તો 1 + sin થીટા 1 - sin થીટા upon 1 + cos થીટા 1 - cos થીટા બરાબર 49 છેદમાં 64. હવે આપણે શોધવાનું છે આપણે cot સ્ક્વેર થીટા, તો cot સ્ક્વેરની કિંમત જોઈએ આપણે, તો cot થીટાની કિંમત આપણે જોઈએ કેટલી આપેલી છે? 7/8. હવે વિચારીએ આપણે cot સ્ક્વેર બરાબર, તો cot થીટાનો વર્ગ 7/8 વર્ગ, 7 વર્ગ 49, 8 વર્ગ 64. તેથી cot સ્ક્વેર થીટા બરાબર કેટલું મળે? 49 છેદમાં 64. આ બંને દાખલા. વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 9, ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, tan A બરાબર 1/√3. તો નીચેના મૂલ્યો શોધો. tan A ની કિંમત કેટલી હતી? 1/√3. તે અહીં મૂક્યું આપણે. tanનું સૂત્ર શું હતું? સામેની બાજુ પાસેની બાજુ, તો સામેની બાજુ BC છેદમાં AB, તો BC છેદમાં AB બરાબર 1/√3 બરાબર k લેતો, તો BC બરાબર k, તો BC બરાબર k, AB બરાબર √3k. હવે જોઈએ હવે પાયથાગોરસનો પ્રમેય. ત્રિકોણ ABCમાં B બરાબર 90, તો પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. તો ABની કિંમત √3k નો સ્ક્વેર, BCની કિંમત k નો સ્ક્વેર, √3 નો સ્ક્વેર 3, k નો સ્ક્વેર k, તો 3k સ્ક્વેર થયું, પ્લસ k સ્ક્વેર, 3 + 1 4k સ્ક્વેર. AC બરાબર કેટલું થઈ ગયું? તો 4 વર્ગમૂળ 2, k સ્ક્વેરનું વર્ગમૂળ k. AC બરાબર કેટલું મળ્યું? તો 2k. તે આપણે લખી દઈએ 2k. હવે આપણે sin A ની કિંમત જોઈએ. સામેની બાજુ છેદમાં કર્ણ, તો k/2k, k કટ 1/2. cos A બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, AB છેદમાં AC, √3k/2k, k કેન્સલ, √3/2. હવે cos C બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો BC છેદમાં AC, તો BC છેદમાં AC, તો k છેદમાં 2k, k કેન્સલ 1/2. sec C બરાબર sin C બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ, √3k/2k, k કટ, √3/2. તો આપણે sin A ની કિંમત 1/2, cos A ની કિંમત √3/2, cos A ની કિંમત 1/2, sin C ની કિંમત √3/2 મળ્યું.
આ બધી કિંમત આપણે જે સૂત્રોની એમાં મૂકી દઈએ આપણે. તો સાઇન એ કોસ એ પ્લસ કોસ એ સાઇન એની કિંમત મૂકવાની. તો સાઇન એની કિંમત પહેલાં ઉપર મૂકી તો 1/2, કોસ એની કિંમત 1/2, કોસ એની કિંમત અહીં મૂકી દઈએ આપણે તો √3/2, સાઇન સીની કિંમત મૂકી દઈએ આપણે તો √3/2, 1 × 1 એટલે 1, 2 × 4, √3 × √3 તો 3/2 = 4. લસા કેટલો મળ્યો તો 4 મળ્યો. તો 1 + 3 બંને છેદ સરખા હોવાથી 1 + 3 મૂક્યું, 3 ને કેટલા થઈ ગયા તો 4. તો 4 છેદમાં 4 કેટલું થઈ ગયું 1 મળી ગયું. તેથી સાઇન એ કોસ સી પ્લસ કોસ એ સાઇન એ બરાબર કેટલું મળ્યું તો 1 મળ્યું. એ કોસ એ કોસ સી માઇનસ સાઇન એ સાઇન સી. કોસ એની કિંમત √3/2, કોસ એની કિંમત 1/2 આપણે શોધી, સાઇન એની કિંમત 1/2 પણ આપણે આગળ શોધી, કોસ એની કિંમત √3/2 પણ શોધી. તો √3 × 1 √3, 2 × 4, √3 - 4 √3/4 બરાબર બંને કેન્સલ થઈ ગયું. કેટલું મળ્યું તો 0. તો કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી બરાબર શું મળ્યું તો 0 મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 10ની વાત કરીએ. ત્રિકોણ PQRમાં Q બરાબર 90°, PR પ્લસ QR બરાબર 25, PQ બરાબર 5. તો સાઇન પી કોસ પી અને ટેન પી શોધો. તો ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90°, PQ બરાબર 5, PR પ્લસ QR બરાબર 25. અહીં PR ને કર્ણથી મોટે ભાગે આપણે x લીધું ઈજી પડી જાય. તો PR બરાબર x લેતો તો એ x વત્તાના વત્તા QR બરાબર 25. તેથી QR બરાબર 25 - x. અહીં આપણે લખી દીધું 25 - x. આપણે 5 હતું આપણે વિચારીએ તો પાછલા કોર્સ પ્રમાણે આપણે જાણીએ છીએ. તો PR² બરાબર QR² વત્તા PQ². તો PQ² કિંમત 5નો વર્ગ, 25 - x નો વર્ગ બરાબર x² a ઓછા bના સ્ક્વેરનું સૂત્ર a² 2ab પ્લસ b² બરાબર x². x² કટ થઈ જાય તો 625 વત્તા 25 બરાબર 650 બરાબર 50નો વર્ગ 50x. તેથી x બરાબર 650/50 0 0 કેન્સલ, 5 × 5 13 × 5 = 65. તો 13 મળ્યું. તો xની કિંમત આપણને કેટલી મળી તો 13 મળી. 25 - 13 કેટલું મળ્યું તો 12 મળ્યું. તો PRની કિંમત 13, RQની કિંમત 12. તો સાઇન પી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તો QR છેદમાં PR 12/13. કોસ પી બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ તો 5/13. ટેન પી બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 12/5. સાઇન પી બરાબર 12/13. કોસ પી બરાબર 5/13. ટેન પી બરાબર 12/5 આપણે જવાબ મળ્યો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. જો ટેનનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે તો આપેલું વિધાન ખોટું. કારણ કે શું હતું આપણે સમજાયું ટેનનો વિસ્તાર કેટલો હતો r હતો એટલે કોઈ પણ કિંમત હોઈ શકે. તો tan 45 બરાબર 1 થયું, tan 60 બરાબર √3 થાય, 1.73 થાય, એ કરતાં વધુ હતી. બીજો દાખલો. એ માપવાળા કોઈપણ ખૂણા માટે sec એની કિંમત 12/5. તો આપેલું વિધાન સત્ય છે. કારણ કેમ સત્ય છે કે sec એનો વિસ્તાર કેટલો હતો 1 કરતાં મોટો હતો. તો 12/5 વડે ભાગીએ તો 2.4 થાય જે 1 કરતાં મોટું થાય. તેથી વિસ્તારમાં આવી જાય. તેથી 12/5 1 કરતાં મોટું. એ વિધાન કેવું થઈ ગયું સાચું. નંબર 3. ખૂણા એનો કોસેકેન્ટ એ સંક્ષિપ્ત રૂપમાં કે cos a તરીકે લખાય છે. તો આપેલું વિધાન કેવું છે ખોટું છે. કારણ શું હતું કે cos a એ કોસાઇન એનું ટૂંકું રૂપ છે. શેનું ટૂંકું રૂપ છે કોસાઇન એનું જ ટૂંકું રૂપ છે. હવે કોટ અને એનો ગુણાકાર કોટ એ થાય. આપણે વિચારીએ તો આપેલું વિધાન ખોટું. શું વિચારીએ તો ભાઈ એક માણસનું શરીર હોય તો માથું અને શરીર જોડાયેલું હોય, એમાં બંને જોડાયેલા છે. કોટ ફંક્શન થીટા તો ખૂણો હતો.
તો કારણ કે કોટ એ ત્રિકોણમિતિ વિધેય છે, તેનો ખૂણા સિવાયની કોઈ મહત્ત્વ હોતું નથી. તેથી કોસ એ અથવા કોટ એ સિવાયની કોઈ અર્થ રહેતો નથી, તેની કિંમત હોતી નથી. માટે આપેલું વિધાન ખોટું છે. કેવું છે? ખોટું છે. એ બીજું વિચારીએ આપણે. પ્રશ્ન નંબર 5. તો થીટા માપવાળા કોઈપણ ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. તો આપેલું વિધાન કેવું છે? તો ખોટું કેમ છે? તો સાઇન થીટાની કિંમત 4/3, 4ને 3 વડે ભાગીએ એટલે 1.033 આવે, એટલે 1 કરતો વધુ કરીએ. પરંતુ સાઇન થીટા અને કોસ થીટાની કિંમત કેટલી હતી? -1 to 1 હતી, અથવા 0 to 1 ની વચ્ચે એ 0 અથવા 1 થી વધુ, 0 થી વધુ અને 1 કે તેથી ઓછી. તેથી આપેલું વિધાન કેવું હતું? ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 8.1 પૂર્ણ કર્યો. તે વિચારજો શાંતિથી. આ ચેપ્ટર ભારે કહેવાય છે, પરંતુ એટલો ભારે નથી કે જે તમે સમજી ના શકો. વ્યવસ્થિત સમજવા ટ્રાય કરજો. એક બે ખ્યાલ ના હોય તો બીજી વખત વાંચજો. વ્યવસ્થિત સમજી અને લખીને યાદ કરશો તો હું માનું ત્યાંથી આરામથી આ ચેપ્ટર એકદમ ઇઝી લાગશે. ઓછામાં ઓછું એક એક્ઝામ્પલ, એક દાખલો મિનિમમ 2 વખત ગણજો. એક વખત એ જોઈ, પછી સમજી, એક વખત જોઈ અને બીજી વખત જોયા વગર ગણશો તો હું માનું ત્યાં સુધી આ ચેપ્ટરમાં એક પણ માર્ક ગુમાવવાનો વારો આવશે નહીં. થેન્ક યુ.